મેં 2-3 રવિવારથી કહેતા હતા કે અહીંયા આવું છે, પણ આ રવિવાર મેર પડી ગઈ. કોઈ ઉંમર નથી હોતી, તમે મંદિરે આવો અને સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ કરી શકો. ખાટુ શ્યામ બાબાના મંદિરે મને ખાસ એક નાના હતા શ્યામ ભક્ત મળ્યા, આપણે એની સાથે પણ વાત કરીએ. મારું હોઠિયા એનિલ છે, 6ઠા ધોરણમાં ભણું છું. આપણે રેગ્યુલર નથી આવતા, અમે 2-3 રવિવારથી કહેતા હતા કે અહીંયા આવું છે, પણ આ રવિવાર મેર પડી ગયો એટલે અમે અહીંયા આવ્યા હતા. અમને વિડીયોમાં બહુ મજા આવે, હું તમને ફોલો કરું છું અને તમારા વિડીયો દરરોજ નવા આવતા હોય, તેથી મને ગમે છે વિડીયો. જે પણ મારા આવા નાના બધા મિત્રો મને ભેગા થાય ને, તો હું એને એક જ વસ્તુ પૂછતો કે તમે કઈ વિડીયો બનાવો છો, તમે કઈ ક્રિએટર તરીકે શરૂઆત કરી કે નહીં. આપણે ભાઈને પણ પૂછીએ, તમે કઈ વિડીયો બનાવો છો? હા, હું વિડીયો બનાવું છું, બ્લોગે બનાવું છું, પણ મારે વ્યૂઝ એટલા નથી આવતા. તો હું તમને ખાસ એક સલાહ દઈશ કે જે મારા બધા ભાણિયા અને ભત્રીજાને જે સલાહ દેતો ને કહું તમને કે અત્યારે તમારી ઉંમર ભણવાની છે, એટલે તમે ભલે વ્લોગ બનાવો, વિડીયો બનાવો, આ પહેલું ફોકસ તમારે ભણવામાં રાખવાનું છે. કેમ કે જો તમે ભણશો, કરિયર સારું બનાવશો ને, તો આ તો પછી આખી જિંદગી આપણે ચાલુ રહેવાનું કરવાના છીએ, ફ્રી ટાઈમમાં કરશું, સમજી ગયા? એટલે પહેલાં તમે ભણવામાં ધ્યાન દઈ અને હારે કરો. અને વ્યૂનું એનું કેવું છે ખબર છે, એ બહુ વસ્તુ ધ્યાન નહીં દેવાનું. આપણને મજા આવે, મજા આટો વિડીયો બનાવવાના, ઓટોમેટિક પબ્લિકને ગમવા મળશે, જોવા મળશે. એટલે વ્યૂ આટો બહુ મહત્વનું નહીં, પણ ભણવામાં પહેલાં ધ્યાન દેજો, પછી બીજા નંબરમાં વિડીયોમાં ધ્યાન દેજો. રેડી? થેન્ક યુ. આપણે શ્યામ ભક્ત વિશ્વ આપણા ઇન્સ્ટા પેજને ફોલો કરી લો. અહીંયાના બધા જ આવા બધા સારા કાર્યો હું તમને મારા પેજના થકી દેખાડતો રહીશ.